પાઇનલેમ્સ આજે ફોકસમાં છે એનું કારણ છે કે જેફરીઝનો એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેઓને અત્યારની હાલની જે પ્રાઇસ છે, કરંટ માર્કેટ પ્રાઇસ, ત્યાંથી 20%ની અપસાઇડ તેઓને લાગી રહી છે અહીંયાથી, કે શેર 20% હજુ અહીંયાથી વધી શકે છે. એનું કારણ છે કે તેઓનું કહેવું છે, તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે સ્ટોર અને પ્રીપેડ કાર્ડ ડિજિટલ પેમેન્ટમાં કંપની લીડિંગ પોઝિશન ધરાવે છે. FY28 માટે વાર્ષિક 23%નો રેવન્યુ ગ્રોથની તેઓને અપેક્ષા બનતી લાગી રહી છે. અને સાથે જ FY28 માટે એડજસ્ટેડ એબિટા માર્જિનની વાત કરીએ તો તે 15%થી વધીને 27% સુધી થવાની સંભાવના તેઓને લાગી રહી છે. ઓપરેટિંગ એફિશિયન્સીના કારણે એડજસ્ટેડ એબિટા માર્જિન્સમાં વધારો થતો જોવા મળી શકે છે. આ સેક્ટર જે છે તેની સામે તેના પિયર્સની સરખામણીમાં આ કંપનીના વેલ્યુએશન્સ તેઓને સસ્તા લાગી રહ્યા છે જેફરીઝને, અને તેઓનું એમ પણ કહેવું છે કે શેરની રીરેટિંગ થતી જોવા મળી શકે છે. તો આ બધા કારણોને લીધે શેર આજે આપણને તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.